જય શ્રી કૃષ્ણ મિત્રો। ભગવાન શ્રી કૃષ્ણ એક જ છે, પણ તેના નામ રૂપ અનેક છે। જ્યાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ લીલાઓ કરી છે, ત્યાં ત્યાં તેમને અલગ સ્વરૂપે દર્શન આપ્યા છે। તે વિશેની માહિતી આપણે જોઈએ। ધન્યવાદ। ગોકુળમાં શ્રી કૃષ્ણ 5 વર્ષ બાલકૃષ્ણ છે, ત્યાં તે બાલ મુકુંદ રૂપે દર્શન આપે છે। જતીપુરામાં શ્રી કૃષ્ણ 7 વર્ષની વયે ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ધારણ કરે છે। ત્યાં તે ગિરિરાજ ધરણ ગોવર્ધનનાથજી કે શ્રીનાથજી રૂપે દર્શન આપે છે। પછી વૃંદાવનમાં શ્રી કૃષ્ણ 11 વર્ષ 52 દિવસ સુધીની વયમાં નંદકિશોર કે ગોપાલ, રાસવિહારી કે બાકે બિહારી, યુગલ કિશોર કે રંગનાથજી કે બંસીધર રૂપે દર્શન આપે છે। મથુરામાં શ્રી કૃષ્ણ 25 વર્ષ સુધીની વયમાં મથુરાપતિ છે, ત્યાં તે મથુરાનાથ કે શંખધર રૂપે દર્શન આપે છે। ડાકોરમાં શ્રી કૃષ્ણ 125 વર્ષ સુધીની વયમાં રણછોડરાય છે। દ્વારકામાં શ્રી કૃષ્ણ 125 વર્ષ સુધીની વયના દ્વારિકા નાથ છે, ત્યાં તે દ્વારિકાધીશ કે ચક્રધર રૂપે દર્શન આપે છે। અને ત્યારબાદ શ્રી નાથદ્વારામાં શ્રી કૃષ્ણની 7 વર્ષની વયના ગોવર્ધન ધરણની પ્રતિમા છે। આ પાષાણની પ્રતિમાનું સ્વરૂપ જતીપુરામાં આવેલા ગોવર્ધન પર્વત ઉપર 1535ના ચૈત્રવદ 11ના રોજ વામભુજામાંથી સંપૂર્ણ રીતે પ્રગટ થયું હતું। તે પ્રતિમાને ગોવર્ધન પર્વત ઉપર પૂરણમલ ક્ષત્રિય દ્વારા બાંધવામાં આવેલા મંદિરમાં શ્રી વલ્ભાચાર્યજીએ 1576માં પધરાવેલું પાટે બેસાડેલું, પરંતુ અહીં યવનનો ઉપદ્રવ થવાથી આ શ્રીનાથજીની પ્રતિમાને સ્થળાંતર કરીને રાજસ્થાનમાં આવેલા હાલના નાથદ્વારા ગામે 1758ના ફાગણ વદ સાતમના રોજ મંદિર બંધાવીને તેમાં પાટે બેસાડ્યા। શ્રી નાથદ્વારામાં આમ શ્રી કૃષ્ણની પ્રતિમા શ્રીનાથજી રૂપે દર્શન આપે છે। અને પછી આમ શ્રી ગોવર્ધનજીમાંથી શ્રીનાથજી અને તેમાંથી શ્રીજી નામ થઈ ગયું। પંઢરપુરમાં શ્રી કૃષ્ણ અને રૂકમણી ભક્ત પુંડલિકની ભક્તિથી પ્રસન્ન થઈને તેની કુટીરના દ્વારે પ્રતીક્ષા કરતા ઈંટ ઉપર ઊભા રહ્યા હતા। ત્યાં તે વિઠ્ઠલરૂમાઈ કે વિઠોબા કે વિઠ્ઠલનાથજી રૂપે દર્શન આપે છે। પુરીમાં શ્રી કૃષ્ણ બલદેવ અને સુભદ્રા સાથે છે, તે જગન્નાથજી રૂપે દર્શન આપે છે। અને આમ ભગવાનના દર્શનથી સાકાર સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે। ખરા સ્વરૂપમાં દર્શનથી અનન્ય આનંદ પ્રાપ્ત થાય છે। ભાગવત ભગવાનને ઓળખવાનું તથા મેળવવાનું અતિ ઉત્તમ સાધન છે, પરંતુ લોહ સ્તંભ કે પથ્થરની પ્રતિમામાં ભગવાનના દર્શન કરવા માટે પ્રહલાદ જેવી દ્રષ્ટિ હોવી જોઈએ। હૃદયમાં પ્રભુ ભક્તિ હોય તો પાષાણમાં પણ પ્રભુના દર્શન થાય છે। અને ભગવાનનું સ્વરૂપ અલૌકિક છે અને આપણી આંખો લૌકિક છે। લૌકિક આંખો અલૌકિક ઈશ્વરને જોઈ શકે નહીં, પરંતુ ઈશ્વરને અનુભવી શકે છે। ઈશ્વર એવી વસ્તુ નથી કે જે એક ઠેકાણે રહી શકે, તે તો સર્વે વ્યાપક છે। ઈશ્વર આ સૃષ્ટિના સર્જનમાં રહેલો છે। ઈશ્વરની સુગંધ આપણા અસ્તિત્વ દ્વારા વહે છે। અને આ સંસાર આટલો સુંદર છે, તો સંસારનો સર્જનહાર કેટલો સુંદર હશે, તેવા વિચારથી ભક્તિ શરૂ થાય છે। આ જગતને ભોગ દ્રષ્ટિથી નહીં, પરંતુ ભક્તિભાવથી જુઓ। આમ ભગવાન શ્રી કૃષ્ણ કણે કણમાં સમાયેલા છે। તેમની અલગ અલગ લીલાઓથી તેમના અલગ અલગ સ્વરૂપોના દર્શન થાય છે। વિડીયોને મિત્રો શેર અવશ્ય કરજો। ધન્યવાદ।